હેલો મિત્રો, નમસ્કાર, જય માતાજી, જય દ્વારકાધીશ। આજે આપણે એક અદ્ભુત વનસ્પતિ લઈને આવ્યા છીએ કે જે આમ જોઈએ તો આ વનસ્પતિને તો આપણે ખેતરના શેઢે કે ખેતરની અંદર ક્યાંય ઉગવા દેતા નથી, થવા દેતા નથી, પણ આ એક ભગવાને આપેલી દિવ્ય જડીબૂટી, અનમોલ જડીબૂટી છે। કેમ કે આ વનસ્પતિ આપણા શરીરને કોઈ પણ રોગથી એવી રીતે બચાવે છે કે તમે એની વાત જ પૂછોમાં, એવું આ વનસ્પતિ છે। આ વનસ્પતિનું ઝાડ એવું છે। તો આપણે આ વનસ્પતિનું નામ જાણીએ તો આને કહેવાય અઘેડો। અઘેડો એટલે દેશી ભાષામાં તમે જોઈ શકો છો કે આ અઘેડાને કેવો હોય છે, જે એના કાંટા ઊંધા હોય છે અને એ પણ હુકાણા પછી તો આપણે હાલ્યા જતા હોય તો આપણે કપડામાં પણ ચોંટી જાય છે, એવા કાંટા હોય છે। તો આપણે આ ચેનલની અંદર જેટલા મિત્રો નવા આવ્યા હોય એને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવી લેજો કે અમારો વિડીયો જેવો આવે એટલે તરત જ તમને આમાં અલગ અલગ માહિતી તમને મળતી રહેશે। તો હાલો વિડીયો ચાલુ કરીએ। અઘેડો, આ છે અઘેડો। અઘેડાને આપણે જોઈએ તો આપણે બધા ઓળખી જ જઈએ। અઘેડાનું કામ એટલે કે શરીરને લગતા રોગો માટે શું કામ કરે છે તે આપણે જાણીએ તો આને તાવ, ઉધરસ, શરદી કે પછી કોઈ પણ ઉધરસ શરદી હોય કે એવું હોય તો આનો ઉકાળો કરી લેવાનો। પાંદડા તોડી અને ઉકાળો કરી, એ ઉકાળો સવારમાં નૈણા 1 થી 2 દિવસ નૈણા પીએ એટલે એમાં આપને ઘણી બધી રાહત થઈ જાય છે। ત્યાર પછી આ એક મહત્ત્વનું કામ કરે છે, મહત્ત્વની ભૂમિકા નિભાવે છે। એટલે અઘેડાને આપણે એનું એવી રીતનું કામ છે કે જે કોઈ પણને દાંત દુખતા હોય, દાઢ દુખતી હોય, એટલે આ અઘેડો એમાં એવડું કામ કરે છે કે આનું દાંતણ કાપી લેવાથી, આનું દાંતણ કાપી લે અને સવારમાં દાંતણ કરીએ એટલે આ અઘેડાના દાંતણ કરવાથી દાંતનો દુખાવો કાયમીની માટે નાબૂદ થઈ જાય અને દાંત આપણે કઢાવવાની જરૂર પણ ના પડે એવો નાબૂદ થઈ જાય દાંતનો દુખાવો। અને ત્યાર પછી જો એવું જાડો અઘેડો ન હોય ને પાતળો અઘેડો હોય તો એના પાંદડાનો લેપ બનાવી અને દાંતમાં ઘસવાથી પણ ફાયદો કરે છે। આ અઘેડો એવો ઉપયોગી છે। તો આપણે આ અઘેડા વિશે આટલી માહિતી મેળવી છે। જય માતાજી, જય મુરલીધર।